બોટાદ જિલ્લામાં ગરડા શહેરના ગોપીનાથજી મંદિર ખાતે ભવ્ય પ્રસંગે સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનો પ્રારંભ થયો। ભાવિ લાલજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદ તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં રથની પૂજા અને અર્ચના બાદ હજારો હરિભક્તો સાથે પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ પદયાત્રા બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને જામનગર દ્વારા દ્વારકા સુધી 350 કિલોમીટર લાંબી રહેશે। અંદાજે 3000 પદયાત્રીઓ આ યાત્રામાં જોડાશે। પરમ દિવસ આવીશ પાછો એવું છે। કાલે આવશે ને? ના કાલે એટલે કાલ રાત્રે પરમ દિવસ સવારે પહોંચી જઈશું ટાઈમે એમ। જય સ્વામિનારાયણ બધાને। આજે 2 તારીખે દ્વારકા યાત્રા જાય છે, એના માટે બધા હરિભક્તોને આવવા માટે આમંત્રણ છે। બધા દ્વારકા જોડાજો અને બધા આપણે બસ ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનું ભજન કરતાં કરતાં દ્વારકા બધા આવજો અને બસ આપણે દ્વારકા મળીએ અને બધાને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ। પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા આશીર્વાદથી ભાવિ આચાર્ય લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની અમિત દ્રષ્ટિથી આજે નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ ગઢડા મંદિરથી આ ભવ્ય દ્વારકાની પદયાત્રાનો પ્રારંભ કરાયો છે। આનંદની વાત એ છે કે ગઢડાથી દ્વારકા સુધી ધર્મકુળ યાને કે નાના લાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પદયાત્રામાં જોડાયા છે, બહેનો જોડાયા છે, પૂજ્ય વહુજી મહારાજ જોડાયા છે। આજે તારીખ 2 થી શરૂઆત થઈને 12 જાન્યુઆરીએ દ્વારકાની અંદર આ પદયાત્રા પહોંચશે। 3000 માણસો અત્યારે યાત્રાની અંદર જોડાયેલ છે। દ્વારકા જતા 12000 યાત્રીઓ પદયાત્રીઓ ચાલીને દ્વારકા પહોંચશે અને સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। વડતાલ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર ધર્મકુળ આ યાત્રામાં જોડાયેલું છે। મારું નામ ખંડેરિયા કિશન નિલેશભાઈ છે, ક્યાંથી આવો? રાજકોટથી। જે પદયાત્રા યોજે છે ગઢડાથી દ્વારકા, તેમાં જોડાયા છો? હા હા। શું હેતુથી જોડાયા છો? બસ સંતો હરિભક્તોની સાથે ગુરુદેવની ઈચ્છાથી ખૂબ જ આનંદ। અત્યારે બધા હરિભક્તો સાથે ભજન કીર્તન પૂજ્ય મહારાજશ્રીની સાથે પૂર્ણ રીતે। અત્યારે જે યુવાનો ખાસ કરીને જે કોલેજિયન છે અમારી જેવા કે જે કોઈ પણ ભણે છે તે અત્યારે ખોટા માર્ગે જઈ રહ્યા છે કે જે ખોટી રીતે આગળ વધી રહ્યા છે, એને ખાસ એક જ કે અત્યારે સનાતન ધર્મ તરફ જોડાવવું જોઈએ। જે કંઈ પણ આપણા ગુરુદેવના, માતા પિતાના, વૃદ્ધોના જે કંઈ પણ સંસ્કાર છે, ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે જે કંઈ પણ આજ્ઞા કરેલી છે મહારાજે એ પ્રમાણે આગળ વધવું જોઈએ અને બધાને વ્યસન મુક્તિ, ખોટા વ્યભિચારથી દૂર રહેવું જોઈએ।